રક્ષાબંધન એટલે ભાઈ બહેનના પવિત્ર પ્રેમ અને આનંદ ઉલ્લાસનો તહેવાર. ભાઈ અને બહેનના પ્રેમને ક્યારે પણ આંકી ન શકાય. બહેન જ્યારે ભાઈને રાખડી બાંધે ત્યારે એવું આશીર્વાદ આપતી હોય છે કે મારો વીરો, મારો ભાઈ હંમેશા સુરક્ષિત અને એની પ્રભુ રક્ષા કરે. એવી જ રીતે ભાઈ બહેનને એવું કહેતો હોય છે કે હું પણ તારા કોઈપણ સંકટ સમયમાં અને ક્યારે પણ તને તકલીફ હશે તો હું મદદ કરીશ એવું વચન આપે છે. અને ભાઈ એમાં પુરવાર પણ થાય છે. અને બહેનની પ્રાર્થના અને દુઆ એ ભાઈના જીવનની હંમેશા રક્ષા કરે છે. કૃષ્ણ ભગવાન જ્યારે યુદ્ધના અંદર સુદર્શન ચક્ર ચલાવતા હતા ત્યારે તેમની આંગળી પરથી લોહી વહેવા માંડ્યું તો દ્રૌપદીએ એમને સાડીનો છેડો બાંધી અને લોહી બંધ કર્યું હતું અને એક રક્ષા કરી હતી. ત્યારે કૃષ્ણ ભગવાને પણ કીધું હતું કે આજે તે જેમ એક રક્ષા કરી છે તેવી રીતે જ્યારે હું પણ તારા પર મુસીબત આવે તો રક્ષા કરીશ. અને તમને બધાના પ્રસંગની ખબર જ છે. અને યમુનાજીએ પૂનમના દિવસે યમરાજને રાખડી બાંધી હતી તો યમરાજે તેમને અમરત્વનું વરદાન આપ્યું હતું. આવા તો ઘણા બધા પ્રસંગો છે અને મારી પણ એવી જીવનમાં ઘણી